અંકલેશ્વરના ખરોડ ગામમાં આદિવાસી પરિવારની વડીલો પાર્જિત માલિકીની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણને મામલતદારની આગેવાની હેઠળ દૂર કરીને સંબંધિત પ્લોટનો કબજો પુનઃ આદિવાસી પરિવારને સુપ્રત કરવામાં આવ્યો હતો। આજરોજ અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં આદિવાસી પરિવારની વડીલો પાર્જિત માલિકીની જમીન ઉપર થયેલ ગેરકાયદેસર દબાણ મામલતદારની આગેવાની હેઠળ દૂર કરી સંબંધિત પ્લોટનો કબજો પુનઃ આદિવાસી પરિવારને સુપરત કરવામાં આવ્યો। ખરોડ ગ્રામ પંચાયત દ્વારા વર્ષો અગાઉ સર્વે નંબર 2 હેઠળની જમીન ગામના આદિવાસી પરિવારના વારસ રમેશ મોહન વસાવા તથા તેમના અન્ય કુટુંબીઓના નામે નોંધાયેલ હોવા છતાં નજીકમાં રહેતા સબ્બીર અબ્દુલ કાદર ભરૂચી અને અન્યોએ આ પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી નૂર મસ્જિદ નામે બાંધકામ કરી લીધું હતું। આ મામલે આદિવાસી પરિવારે અતિક્રમણ દૂર કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો। કોર્ટ દ્વારા દાવાને માન્ય રાખી પ્લોટનો કબજો મૂળ માલિકોને પુનઃ સ્થાપવાનો હુકમ કરવામાં આવ્યો છે। કોર્ટના આદેશના અમલરૂપે આજે મામલતદાર કરણસિંહ રાજપૂત પોતાની ટીમ સાથે ખરોડ ગામ પહોંચ્યા। પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીની મદદથી પ્લોટ ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું અને કાયદેસર રીતે પ્લોટનો કબજો આદિવાસી પરિવારને સોંપવામાં આવ્યો।